એક મશહૂર શાયર પોતાની શાયરીમાં 56 ઇસ્લામિક દેશોને ઇશારો કરીને કંઈક આવી રીતે કહી રહેલા છે, તું ઇધર ઉધર की न बात कर ये बता काफिला क्यों लूटा, मुझे रहजनों से गिला नहीं तेरी रहबरी का जवाब दे। અખબારોની હેડલાઇનોમાં લોહી નીતરી રહેલું છે। હજારો માસૂમ બાળકોના મોતના સમાચારથી લથબથ અખબારો વાંચીને માનવતાવાદી દેશોના લોકોએ આ ઘટનાના જવાબદાર ઇઝરાયલની યુદ્ધ નીતિનો વિરોધ કરેલ એ વાત હવે ભૂતકાળ બની ગયેલી છે। 56 ઇસ્લામિક દેશો નિર્દોષ નાગરિકોના મોતના આંકડાઓ જોઈને ઇઝરાયલને ધમકીઓ આપતા હતા, હુમલાઓને વખોડતા હતા। એ હવે કદાચ ભૂતકાળ બની ગયેલું છે। ચારે બાજુ ઇસ્લામિક દેશોથી ઘેરાયેલ ઇઝરાયલ નામના એક નાનકડા દેશ ગાઝાને ખેદાન મેદાન કરી નાખે છે। 56 ઇસ્લામિક દેશોના મસીહા રહેનુમાઓ ચૂપચાપ તમાશો નિહાળી રહેલા છે। નિર્દોષ નાગરિકો, બેગુનાહ માસૂમ બચ્ચાઓ કોઈ પણ દેશના હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સમાજના હોય, તેમના ઉપર હુમલો કરનારા લશ્કરના જવાનોની કાયરતા વખોડવાને લાયક છે જ। અત્યાર સુધીમાં ઇઝરાયલની સેનાએ હમાસના જવાનો ઉપર હુમલો કરવાની આડમાં નિર્દોષ ગાઝાના બેગુનાહ માસૂમ બાળકોની કાયરતાપૂર્વક હુમલાઓ કરીને મોતને ઘાટ ઉતારી દીધેલા છે, જેના આંકડાઓ હૃદયને હચમચાવી નાખે છે। નિર્દોષ નાગરિકો ઉપર ઇઝરાયલ દ્વારા હુમલા કરવામાં આવે છે, સ્કૂલ કોલેજ ઉપર મિસાઇલ ફેંકવામાં આવે છે, માનવ વસાહતો ઉપર બોમ્બ વર્ષા કરવામાં આવે છે, હોસ્પિટલમાં સારવાર લેતા ઘાયલો ઉપર હુમલા કરવામાં આવે છે, માનવી સહાય માટે રાહ જોઈને ઉભેલા ગાઝાના નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવેલ, ઇબાદતગાહને મિસાઇલ વડે તોડી પાડવામાં આવેલ। આ બધી વીરતાની કહાની આ સદીમાં બીજા કોઈએ નહીં પરંતુ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુની આરપારની લડાઈ લડવાની ખ્વાહિશના કારણે ઇતિહાસમાં અમર થઈ ગયેલી છે। એમ છતાં આંતરરાષ્ટ્રીય અખબારોમાં ઇઝરાયલની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેના હોવાનો દાવો કરી રહેલી છે। અખબારની હેડલાઇનોમાંથી નિર્દોષ નાગરિકો અને માસૂમ બાળકોના મોતના આંકડાઓમાં લોહી ટપકી રહેલું છે, છતાં પણ માનવતાવાદી દેશો કે પછી જગત જમાદાર અમેરિકા અને તેના સાથી દેશો ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને કહી નથી શકતા કે હવે નિર્દોષ નાગરિકોના મોતના આંકડાઓ હૃદયને હચમચાવી નાખે છે। હવે આવી હરકતો છોડીને હમાસના નામે નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવાનું બંધ કરવામાં આવે।